जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। એટલે આ જૂનાણું છે એ સાહેબને પ્રેમ વરસાવવા માટે ભેળા થયા। એટલે થોડી વાર મારે 20-25 મિનિટ આપણી લોક સંસ્કૃતિની વાતો કરી, એક બે ગીતો ગાઈને આનંદ કરાવો। મને આમ મેં કીધું ને થોડોક ભાર લાગે છે બોલવામાં, નકર કોઈથી ભાર નથી લાગ્યો, પણ સાથે જ છે સાહેબ। અને સાહેબે ખૂબ પરિવારની જેમ માન્યું છે આખા જુનાગઢને, ખૂબ મહેનત રાતને દિવસ દોડ્યા છે। હું તો ઘણીવાર મારા પ્રોગ્રામમાં, પછી અધિકારી કોઈ પણ હોય, બોર્ડર ઉપેલા આપણા સેનાના યુવાનો હોય તો ભલે પોલીસ પરિવાર કે કોઈ અધિકારી હોય, એ સતત એના મગજમાં એ જે વિસ્તારમાં કામ કરવા આવ્યા હોય એનું બધાનું ટેન્શન લઈ અને કામ કરતા હોય છે। આપણે એનું ઋણ ન ચૂક્યું છે કે અમુક સ્ટેજે પૂગવું એ અઘરી વાત છે, વાતો કરી નાખવી હેલી છે, પણ એમની મહેનત હોય, બાપ દાદાના પુણ્ય હોય, ત્યારે હારા પોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી આવતા હોય એમની પૂર્ણ મહેનત હોય છે, એમને નથી થતું। એટલે મેઘાણીના એક ગીતથી મારે અહીં શરૂઆત કરવી છે કે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ। भरे घुमरी घुमरी घर जाट भरे હવે ધાન ભરી સારી જીમ ઝૂલે, નદીઓ નવ જોબન ભાન ભૂલે, નવ દિન કપોતની પાંખ ખુલે, રામત રામત ગાઈને મેડા મેહ સુને સુબાત કરે, ગગને ગગને પુરાય પાગર મે ગાગર જાટ કરે મન, મોર બની થન ગાટ મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ। વડીલો અગ્રણીઓ માતાઓ બહેનો એનું સ્વાગત કરું, ખાસ કરીને મીડિયાના બધા મિત્રો છે એ પણ આવ્યા, એનું પણ અહીંયાથી સ્વાગત કરું છું। ને એક દોહો કહું લોક સાહિત્યનો છે અમારો, પછી ઉગડ્યા હયાના એ પછી કામના પડ્યા મુસીતણા, પડ્યા મુસીતણા। જેવા મહેમાનો બેઠા છે, આદરણીય કલેક્ટર સાહેબ થી લઈને બધા મંચસ્થ બેઠા છે,
મારે ટૂંકમાં કેવું છે આપને, જેમ અગાસી ઉપર ઘોડા દોડવા જવું છે એટલે હું થોડું અમુક લોક સાહિત્યના દુઆને દાદા આવું કહીશ અહીંયાથી. પણ કોઈ પણ માણસ એક પોસ્ટે પહોંચે છે એને પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ઘણાને એમ લાગે કે ઈ તો શું એને શું ઘટે, ઈ તો આપણા સાહેબ છે. પણ સાહેબ હવારના પોરમાં એક બાપ દીકરો વોકિંગ કરવા માટે નીકળેલા, 10 વર્ષનો દીકરો અને એનો બાપ હાલ્યા જતા તેમ એક સાયકલ વાળો સામેથી આવ્યો. એટલી સ્પીડમાં સાયકલ આવી કે આમ હુમ કરતી પાસેથી ગઈ. એટલે સાયકલ એટલી સ્પીડમાં ગઈ પણ ઓલો પેદલ નતો મારતો, અમને પગ સ્થિર હતા. એટલે છોકરાએ એને બાપને કીધું, બાપુ પપ્પા મારે આવી આપણે સાયકલ લેવી જોઈએ, એને પેદલ નથી મારવા પડતા, તોય કેટલી સ્પીડમાં ગઈ. પછી એના બાપે કીધું કે એને આગળથી અહીંયા આપણને દેખાણો ત્યાં સુધી જે પેદલ માર્યા છે પરસેવે રેબજેબ થઈ ગયો છે, તને મને નથી દેખાણો પેદલ કેટલા માર્યા. ઈ પેદલ કેટલા માર્યા હોય છે, સાયકલ સ્પીડમાં જતી હોય તો પેદલ માર્યા હોય એને ખબર હોય કે અહીં સુધી કેમ પૂગ્યા છે. એટલા માટે એક દુહો છે આપણો, પોતાના સામ એ ત્યારે રાણા રગત નીકળે. આહા જય હો. આવા હાવજ હે ઝડપીએ એ અમારા નામના ડર લેના. પોલીસ છે એ પ્રજાને સુરક્ષા કરવાનું કામ કરે છે. હું કાયમ બોલ્યો છું કે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય જ કઈ કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય. પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. તમે નીકળો અમને મજા આવે અહીંયા. હા, ક્રાંતિ વગર કોઈ દી શાંતિ હોય નહીં. કેટલાય નવલો યુવાનો એ દેશ માટે રાષ્ટ્ર માટે બલિદાન દીધા છે, આજ પણ આપે છે, એટલે શાંતિ છે. સાહેબ નો હમણાં વિડીયો જોતા હતા, હાલ્યા આવતા હતા, મજા આવે. એટલે મને અમુદાનભાઈ કહેવાનું મન થાય, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા હી ગાજ ગને ટોપરા કેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા ગબે નાજા હારા ગબે રાજ ગને રૂમા 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 તરી કેળા જમર રમે તળપ ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા હી આજ ગને ટોપરા કેણાગા તરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા ગબે નાજા હારા ગબે રાજ. બોલીવુડમાં રેપર હોય ને, જે રેપ સોંગ, એનો બાપનો બાપ શું આપણા સપા કરે છે. જયેશ દાદા, કેટલા આના અર્થો આવે પાછા, આના કેટલા પ્રકારના પાછા અર્થો આવે. આ હાવજની ધરતી છે. એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે, એક બાજુ ગરવોગઢ ગિરનાર, આ બાજુ દાદો સોમનાથ, આ બાજુ દ્વારકા વાળો, આ બાજુ ગાંડીગીર હાવજડાની જ્યાં ડણકું પડે છે, હાવજા ડાણસી હાગ જ્યાં હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. અને આજ પણ તમે હિંગોડાને કાંઠે, હિરણને કાંઠે જાઓ, તમે મસુંદરીને કાંઠે, પોપટડીને કાંઠે તમે જાઓ, રાવલને કાંઠે તમે જાઓ, શેત્રુજીને કાંઠે જાઓ,
ધીમા ધીમા જાતા હોય ને ઓશિતાનો આડો ઉતરે અને એ આવતો હોય પંજા નાખતો આવ્યો સિંહ ડાંડામાં તો કાળ જાળ જાડાળો આવ્યો તેતો ડુંગરા રણક હાથિયા ભોગરા જોડો હાથિયા પકડીયા માથે લાગી પંજા નાખતો આવ્યો સિંહ ડાંડામાં તો કાળ જાળ જાડાળો આવ્યો તેતો ડુંગરા રણક હાથિયા ભોગરા જોડો હાથિયા પકડીયા માથે લાગી ચિકારા કરતા કાળેના બણા ભૂહરી કાળો નથી જોડો વાળો બાળો કાળે નસા મોટો વાળો હરતો હુકાર માથે બાળ બીગરાળ કાળો હંદો જાણે કાળ ચૂકે નહીં એક આપણે આપી દો के भाग आज जाग जाएंगे राम आ नौकरी लागू एमाय राम आवे तो थाय अंदर राम आवे तो परीक्षा पास करी हगाय અને મોજ આવેતી છોડી દેવી એ રામ આવે તો થાય રાષ્ટ્ર માટે કંઈ કરવું એ રામ આવે તો થાય દેશ માટે બીજાના માટે સારું કરવું હોય તો અરે કોકનું દુઃખ જોઈને દુખી થવું ઈ આપડા પુણ્ય હોય તો થવાય સાંભળજો કોકનું દુઃખ જોઈને દુખી થવું ઈ પુણ્ય હોય બાપ દાદાના તો થાય પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને દાદા ઈ તો હાથ પેઢીના પુણ્ય હોય તો થાય હા ઈ બહુ મોટી વાત છે એટલે રામ આવી જાય તો થાય એમને નથી કઈ થતું એટલા માટે मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपना तेरा ये सदा અને લોક સાહિત્યની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે આ બધાને મજા આવે પણ આપણે સમયનું મને ખબર છે એટલા માટે પણ મારે ઓખાવાળા પણ બે કડી લેવી છે અહીંયા પણ આ બધા ગીતો સાહિત્ય જેને જેને સમજવું હોય ને જેને કાનજી બાપા કહેતા કાનજી ભૂટા બારોટ વીંધેલા વીંધાય અણવિંધા વનમાં ફરે તું તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે એમ જે વીંધેલા હોય એને બધું લાગે ભગત બાપુનો એક દુહો મારે કેવો છે સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે અદ્ભુત દુહો બધાયને આમ સમજ્યા જેવો દુહો છે કાગ બાપુ જંગલમાં ગયા ચણોઠી જોઈ લાલ ચણોઠી રાજી થયા હાથમાં લીધી કે ભગવાનની કેવી રચના આવી રૂડી ચણોઠી વગડામાં બનાવી જોતા 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 જોયું તો મોઢું કાળું કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠીને મોઢું કેમ કાળું ભગવાન કોઈ દી ભૂલ ન કરે ચણોઠીને ભાંગી પાણો મારી અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર અને ભગત બાપુએ દુઓ લખ્યો દરેક
હોય, ગમે એવડો માણસ હોય, નાનો કે મોટો, જીવનમાં ઉતારવા જેવો આ દુહો છે. શું કે છે કાક બાબુ? પણ દાદા, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. મોઢેથી ગમે એટલા રૂપાળા લાગતા હોય ને અંદર જો કાળા કોઠા કાળા કચરા ભર્યા હોય, એના નામ જગતના ચોકમાં નો રીએ. જેને જગતને આપ્યું છે એના નામ રીએ. આ પ્રેમ છે. આપ બધા આવ્યા છો છેટ સુધી, આપ એટલા અંદર આનંદ ઉલ્લાસથી. એટલે પ્રેમના ઉમટા પૂર. અમારો રાણા કંડાળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે, પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ, કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. ઈ તો જેને તરતા આવડતું હોય ઈ જ રૂપકા મારી હગે, બાકી તો આંખું મોટી કરીને જોયા કરે. હા, અને પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કઈક પ્રિતાળું પોઠી ગયા, બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા ને મોયે ભૂદરા. ઈ પ્રેમ જે છે એટલે બધા અહીંયા આવ્યા છીએ ને આપણે મળ્યા છીએ. પણ છેલ્લે આ ઘણી બધી વાતો ગીતો થઈ છે કે મારે બે દ્વારકા વાળાને પણ મારે યાદ કરવો છે. એટલા માટે મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. હાચો બાબા હાચો એક હિસરા નો નામ કુડો દેવરો મંડાણ મોડ ગીરી મેલ સબે કુડો કુડો હે તમી કો બીજ કુડો યહકા કુડો હે ગરમ પવન જમાવ કુડો ગીર ધારી નાહી કુડો એક ભીકો માં. આહા, આમ આપણા સભાખરાનો ઠાઠ જુઓ તમે. મને કોઈ પૂછે કે તમારો સનાતન ધર્મ છે એને કેટલા વર્ષ થયા, ક્યાં કેટલા સમયથી છે સનાતન ધર્મ, તો છેલ્લે કહેતો જાવ થોડાકમાં. અમારો સનાતન ધર્મ કેટલા સમયથી છે સાંભળો. કારણ કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હોતા આવે. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હી રામા હોતા આવે. એટલે આપણું લોક સાહિત્ય, વાર્તાઓ, ગીતો, દુહાસન અમે સાહેબે ખૂબ ડાયરાઓ કર્યા છે. આગળ હજી ઘણા ડાયરાઓ કરવા, સમાજના ઘણા કામ સાહેબે કરવાના છે. બધા અધિકારીઓ બેઠા છે, આપણે સાહેબને સાંભળવા છે, બીજાને પણ સાંભળશું. એટલે છેલ્લે અહીંયાથી મારે એટલું કહેવું છે ખાલી કે પ્રેમથી બધા આપણે આવ્યા છીએ, પ્રેમથી મળ્યા છીએ. સાહેબ આપણા ઉપર જુનાગઢ ઉપર સાહેબે ખૂબ પ્રેમ વરહાવ્યો અને હવે આપણે પણ આજે જુનાગઢ ઉપર પ્રેમ વરહાવી, જુનાગઢ આખું છે સાહેબ ઉપર પ્રેમ વરહાવી રહ્યો છે. એટલે છેલ્લે છેલ્લી કડીએ પૂરું કરવા જાઉં છું એની પહેલા આ કડીમાં પૂરું કરું. ત્યાં હર હર આવે ત્યાં બધાય બે હાથ ઊંચા કરી અને હર હર નો નાદ મારી સાથે બધા લગાડજો. જુનાગઢની ધરતી બેઠા છે એટલે આ ગીતની કડીમાં હર હર આવે ત્યારે દેખો મુલ્ક મે રાઠો કા યે જહાં શિવાજી ડોલા થા, देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से बोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर ये खोला था, बोली हर हर महादेव, बोली हर 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 भारत माता की पार्वती पति हर हर महादेव. કે પ્રેમની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ અઠીલા ઈ તો હાલ પાવે.